તો વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના જે કુરચણ ગામમાં આદિવાસી સમાજના લોકોએ ગ્રામ પંચાયત તરફથી અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે આદિવાસી સમાજના લોકો હાથમાં પ્લેકાર્ડ લઈ સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। ત્યારે આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તા ગટર જેવા પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પણ અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે અને આમ છતાં પણ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી। આ ઉપરાંત આંગણવાડી પણ 3 વર્ષથી તોડી પડાઈ હોવા છતાં નવી બનાવવામાં આવી નથી અને સરકારની યોજનાઓના લાભ પણ ન મળતા હોવાથી અને ધક્કા ખવડાવવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવે છે અને આ સાથે જ આક્ષેપો સાથે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કુરચણ ગામમાં અમારા આદિવાસી વિસ્તારની લગભગ 1000 થી 1200 જેટલી વસ્તી ધરાવે છે। અમે કલેક્ટર સાહેબ શ્રીને અમારા આદિવાસી વિસ્તારના સમસન માટે વારંવાર અરજી કરેલી છે પણ અરજી કરીને 3 વર્ષ પૂર્ણ થઈ ગયા, અત્યાર સુધી અમારા સમસન જગ્યા નિયમ કરી આપવામાં આવેલ નથી। જો હવે 3 મહિનામાં સમસન જગ્યા નિયમ કરી આપવામાં નહીં આવે તો અમે કુરચણ ગામના આદિવાસી સમાજમાં કોઈનું બી મૃત્યુ થશે તો અમે કુરચણ ગામ પંચાયત કાઢો અન્ય કોઈ જાહેર સ્થળ લાવીને અગ્નિ સંસ્કાર કરીશું। ભારત દેશને આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ કુરચણ ગામના આદિવાસી વિસ્તારમાં વિકાસ થયો નથી। રોડ રસ્તા, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટના વારંવાર પ્રોબ્લેમ આવે છે। અમે કુરચણ ગ્રામ પંચાયત અને આમોદ તાલુકા પંચાયતની અંદર લેખિત અને મૌખિક અરજી વારંવાર કરેલી છે પણ અત્યાર સુધીમાં એનું કોઈ નિરાકરણ આવ્યું નથી।